मधुबन में राधिका नाचे रे. બાળપણના સમયમાં જ તમે તમારી મ્યુઝિકલ જર્ની સ્ટાર્ટ કરેલી. કહો ના પ્યારે આવ્યું હતું હા. તો એ સમથિંગ મેં કંઈક વગાડ્યું તો એમને અચાનક કીધું કે આને મ્યુઝિક શીખ્યો નથી, નાનું ટેણ્યું છે. દરેક આર્ટિસ્ટને પોતાની એક ઓળખ બનાવી હોય છે. રાઈટ. હું પણ એમાંનો જ એક આર્ટિસ્ટ છું. હું જે સાંભળું છું મ્યુઝિક એ અલગ છે, હા. હું જે ગાઉં છું મ્યુઝિક એ અલગ છે, અને હું જે બનાવું છું ને એ મ્યુઝિક અલગ છે. સો મારા માટે સ્ટ્રગલ જે શબ્દ છે ને એ હંમેશા એક એક્સપિરિયન્સ તરીકે વધારે રહ્યો છે. એરપોર્ટ પર મારો ફોન પર મારી પર એક અનનોન નંબરથી ફોન આવ્યો, મેં ઉપાડ્યો. હાય કુશલ, દિસ ઇઝ આમિર ખાન હિયર. સુપ્રભાત દર્શક મિત્રો, હું તીર્થા આવી ગઈ છું તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વેલ, ગુડ મોર્નિંગ ગુજરાતના વહાલા ગુજરાતીઓ, કેવી છે તમારી મોર્નિંગ? ગુજરાતીઓ સાથે વાત કરતા હોઈએ એમાં આમ નહીં તો આમ, ક્યારેક આપણે ગરબા તો લઈ જ દઈએ, તો હું અત્યારે પહેલાં લઈ દઉં. બોલો, તમને ગરબા ગમે છે કે નહીં? નથી ગમતા? ઓકે, ગમતા હોય કે ના ગમતા હોય, આજે સવારે હું તમને એક ગેરંટી આપું છું કે તમે આ નવરાત્રિમાં આ એક ગીત તમારા ફોન પર, સોશિયલ મીડિયા, વોટ્સએપ સ્ટેટસ ગમે ત્યાં સાંભળ્યું જ હશે. કયું ગીત? સાંભળો. હે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મુરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મુરલી વગાડે જો. હીરે વાગને મુને સડબડ લાગે, હીરે વાગને મુને સડબડ લાગે. નૈનોમાં નિંદર ના આવે જો, નૈનોમાં નિંદર ના આવે જો. હે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મુરલી વગાડે જો. હા, યાદ આવ્યું કે નહીં હવે? બિલકુલ. અને મને તો એકદમ ગરબા ગાવાનું પણ મન થઈ ગયું. અત્યારે આટલી એનર્જેટિક બીટ્સ પણ એની યાદ આવી ગઈ. આની સાથેની જે બીટ્સ હતી, જે મ્યુઝિક હતું, એ પણ યાદ આવી ગયું. વેલ, પણ હું ગરબા ગાવા જઈશ નહીં, કારણ કે આજના આપણા ગેસ્ટ આ જ ગીતના મ્યુઝિક કમ્પોઝર છે. વેલ, હું વાત કરું છું કુશલ ચોકસીની, જેઓ મલ્ટી ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે. હા, બિકોઝ તેઓ ક્લાસિકલી ટ્રેન્ડ બોલિવૂડ પ્લેબેક સિંગર તો છે જ, સાથે મ્યુઝિક કમ્પોઝર પણ છે અને મ્યુઝિક પ્રોડ્યુસર પણ છે. પણ એમની ખાસ વાત એ છે કે મ્યુઝિક એ એમના જીવનનું એક ભાગ નથી, પણ એમનું જીવન જ છે. વેલ, એમણે ટ્રેડિશનલ ગુજરાતી મ્યુઝિકને એકદમ અપબીટ રોક મ્યુઝિક સાથેનો જે બ્રિજ બાંધ્યો છે, એના વિશેની વાત આપણે એમની સાથે કરીએ. તો ચલો સ્વાગત કરીએ કુશલ ચોકસીનું. નમસ્તે સર. નમસ્તે. કેમ છો? બસ એકદમ મ્યુઝિકલ. બિલકુલ. મ્યુઝિકલ જર્ની તમારી સ્ટાર્ટ કરીએ, એમાં થોડા પાછા જઈએ, ટાઈમ ટ્રાવેલ કરીએ. તો તમે બહુ જ યંગ હતા, તો બાળપણના સમયમાં જ તમે તમારી મ્યુઝિકલ જર્ની સ્ટાર્ટ કરેલી, તો એના વિશે થોડું અમને જણાવો. સો હું 3 કે 4 વર્ષનો હતો, આપણે બાખોડિયા ભરીએ ને એવી એજમાં, જ્યારે મારા પેરેન્ટ્સે સ્પોટ કર્યું કે હું મ્યુઝિકમાં છું, કંઈક મ્યુઝિક છે મારામાં. જે એક ગુરુજી આવતા હતા, શ્રી નયન પંચાલ, મારી બહેનને હાર્મોનિયમ શીખવાડવા અને સિંગિંગ શીખવાડવા. અને ત્યાં આવી રીતના હું ક્રોલ કરી અને હાર્મોનિયમ પર આમ બેસીને કંઈક વગાડતો હતો. તો એ વખતે પેલું કહો ના પ્યારે આવ્યું હતું, તો એ સમથિંગ મેં કંઈક વગાડ્યું. તો એમને અચાનક કીધું કે આને મ્યુઝિક શીખ્યો નથી, નાનું ટેણ્યું છે, હાઉ ઇઝ હી ડુઈંગ ધીસ? અને એ વસ્તુ એમણે મારા પેરેન્ટ્સને કીધી. અને આઈ વોઝ વેરી લકી કે મારા પેરેન્ટ્સે એ વસ્તુને બહુ જ સિરિયસલી લઈ અને ડિસાઇડ કર્યું કે મને એક ફોર્મલ ટ્રેનિંગ આપવાની જરૂરત છે. એન્ડ દેટ ઇઝ હાઉ દેટ જર્ની સ્ટાર્ટેડ, વેર મેં ઘણા બધા સ્ટેજ શોઝ એટ ધી એજ ઓફ 4 પણ કરી નાખ્યા હતા. તો આઈ રિમેમ્બર ભાગવદ્ ગીતાના શ્લોક મેં ગાયા હતા. ફર્સ્ટ પરફોર્મન્સ મારું એક અધ્યાય હતો જે મેં ગાયો હતો ગીતાજીનો. અને પછી ક્લબ શોઝ, રાજપથ ક્લબના અને કર્ણાવટી ક્લબના ને બધા જે શોઝ, ટેલેન્ટ ઇવનિંગ્સ થતી હોય, દેટ ઇઝ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ. અને બાય ધ ટાઈમ હું બહુ જ આઈ વોઝ વેરી લકી એન્ડ ફોર્ચ્યુનેટ કે મને બહુ જ સારા ગુરુજી મળ્યા, શ્રી અનિકેત ખાંડેકર, જેમની પાસે મેં જો મ્યુઝિક ના શીખ્યું હોત તો કદાચ હું એક પોતાની જાતને મ્યુઝિકની અંદર આટલો બધો મેં ઇન્ક્લુડ ના કર્યો હોત. મ્યુઝિક મારા માટે ખાલી એક પેશન રહી ગયું હોત, પણ પ્રોફેશન ના બન્યું હોત. અને બહુ નાની ઉંમરે મને એક ગુરુજી મળ્યા અને એમની પાસે મેં મ્યુઝિક એકદમ કહેવાય ને કે એના સિવાય કંઈ છે જ નહીં એવી રીતના શીખ્યું. અને એટ અ વેરી યંગ એજ આઈ સ્ટાર્ટેડ
listening to Indian classical music, loving Indian classical music, listening to a lot of songs, જેમાં ધીરે ધીરે એઝ અ કમ્પોઝર મારી જર્ની વધતી ગઈ, જે મને એ વખતે સ્ટ્રાઇક ના થયું, બટ એઝ અ સિંગર આઈ યુઝ ટુ કમ્પોઝ, હું નવી ધૂનો બનાવતો હતો, એ બધું કરતો હતો. આઈ ઓલ્સો ડીડ મેની ક્લાસિકલ કોમ્પિટિશન્સ, સો દેટ ઇઝ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ. પણ તમે હમણાં જ કહ્યું કે એ સમય સુધી પ્રોફેશનલ નહોતું, Yeah. પહેલા એ એઝ અ હોબી હતું. તો એ પરફેક્ટ મોમેન્ટ યાદ છે તમને કે જ્યારે યુ ડિસાઇડેડ કે હવે મારે પ્રોફેશનલી આ જ કરવું છે, આના વગર બીજું કંઈ નહીં ફાવે? ઓ એ તો એટલે મેં ડિસાઇડ નહોતું કર્યું, એ તો મને આમ કહેવાય ને કે આમ આપણે સ્કૂલે જતા હોઈએ તો સ્કૂલે જઈએ ત્યારે આમ લોકોના મગજમાં શું હોય કે આજે આ મેથ્સનો પીરિયડ છે, સાયન્સનો પીરિયડ છે ને એવું બધું છે. તો હું ભણતો જ તો એ લોકોની જોડે જ મારા ફ્રેન્ડ, મને પણ એ કીધું મારે તો ભાઈ હું તો સિંગર છું, હું તો આ છું, મારે તો કમ્પોઝ કરવું છે, મારે તો મ્યુઝિક બનાવવું છે. ઇટ વોઝ ડિસાઇડેડ, ઇટ વોઝ નેચરલી ડિસાઇડેડ. આઈ ડોન્ટ એટલે મારી પાસે એવો કોઈ એક પર્ટિક્યુલર એ નથી, બિકોઝ મારી જોડે એટલી બધી વસ્તુઓ એવી રીતના શેપઅપ થતી ગઈ કે જેમ હું એક નાની ઉંમરમાં તમે એક સ્ટેજ પર જાઓ, તમને 500, 1000, 1500 લોકો સાંભળવાવાળા હોય. કોઈક એક એ વખતે હું એક આપણે ખઈ કે પાન બનારસવાલા સોંગ છે, પછી તુજસે નારાઝ નહીં, હવે 10 વર્ષનો છોકરો આવું ગીત ગાતો હોય અને ઇમોશનલી કનેક્ટ થતું હોય લોકોને, તો ત્યાં આગળ મને બહુ સપોર્ટ મળ્યો ઓડિયન્સનો. ત્યારથી જ મને એ વસ્તુ સ્ટ્રાઇક થઈ ગઈ હતી કે જીવન તો આ જ છે મારું, રાઈટ. એટલે આઈ હેડ લાઈક ઇટ વોઝ ઓલ ધેર કે ભણવાનું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ એની જોડે જોડે કરવાનું તો આ જ છે મારે. સો દેટ વોઝ ધેર. અને તમે અત્યારે બોલિવૂડ ગીતની પણ વાત કરી અને એ સિવાય તમે ભગવદ્ ગીતાના શ્લોક્સની પણ વાત કરી, તો એ બધામાં ક્યારેક એવું પણ આવ્યું હશે કે કોઈ એક વસ્તુ બહુ જ ગમી ગઈ હશે, તો એવા કોઈ મ્યુઝિકલ ઇન્સ્પિરેશન્સ, મતલબ વ્યક્તિ પણ હોઈ શકે છે અને એક ટાઈપ ઓફ જોનરા પણ મ્યુઝિકને તમે કન્સિડર કરી શકો છો, પણ એ શું હતું જેનાથી તમે બહુ જ ઇન્સ્પાયર થયેલા? હું ઇન્સ્પાયર કરતાં ઇન્ફ્લુઅન્સ બહુ થયો છું. અચ્છા, રાઈટ. સો આઈ થિંક ઇન્ફ્લુઅન્સ ઇઝ અ વેરી પોઝિટિવ, મારા માટે બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ હતું એક. કારણ કે કેવું થાય કે સૌથી પહેલાં તો હું ઇન્સ્પિરેશનની જો વાત કરું તો આપણા જે મ્યુઝિકના પાયા કહેવાય, વિચ ઇઝ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક ઓર કર્ણાટિક મ્યુઝિક. પણ હું હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં જેવો પ્રોપર શીખવાનું મેં ચાલુ કર્યું, આઈ સ્ટાર્ટેડ લવિંગ ઇટ. કારણ કે એની પાછળનું સાયન્સ કહી દો કે હિસ્ટ્રી કહી દો, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. રાગની વાત કરીએ તો રાગના એ સમય હોય છે, રાગ હીલ પણ કરતા હોય છે, અમુક સમયે અમુક રાગ ગાઓ તો એની અલગ લાઈક બહુ બધી એની અલગ વસ્તુઓ છે જે તમને ફીલ થતી હોય છે, સ્પિરિચ્યુઆલિટી સ્ટ્રાઇક થતી હોય છે તમને. ઇન્ડિયન ક્લાસિકલ ઇટ્સ અ વેરી ડીપ સબ્જેક્ટ જે મને બહુ જ ગમવા માંડ્યો એટ અ વેરી અર્લી એજ. જ્યારે આપણે જે વસ્તુની લોકો ઉડાવતા ને કે આ શું રાગડા તાળે છે, એ હું હતો. આઈ યુઝ ટુ લવ ડુઈંગ દેટ. એટ અ વેરી યંગ એજ આઈ સ્ટાર્ટેડ વિથ લાઈક મારા મગજમાં એ ટ્રેડિશન સેટ હતું કે મારે 5 વાગે ઉઠીને રિયાઝ કરવાનું છે. આમ લોકોને આમ ઘણીવાર આપણે જીમમાં લોકો જતા હોય તો કેવું થાય કે આમ 1 કલાક આમ ટાઈમ લીધો કે ભાઈ કલાક થઈ ગયો હવે પતાવીએ. મને એવું થતું જ નહોતું, મને આમ ક્યારે એવું થાય જ નહીં. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ કીપ ઓન સિંગિંગ, રાઈટ. એ બધી વસ્તુઓ હોવા છતાં એક નોર્મલ સ્ટુડન્ટ પણ હું હતો સ્કૂલનો, જેમાં નોર્મલ ઇન્ફ્લુઅન્સ પણ આવે. એક એવું ઇન્ફ્લુઅન્સ કે જેમાં તમને મ્યુઝિક ના ખબર હોય પણ મારો ફ્રેન્ડ સાંભળતો હોય ને એટલે થાય કે લાય ને હું એ સાંભળું, જસ્ટ ટુ એક્ટ કૂલ એન્ડ બી કૂલ, રાઈટ. એ એક્ટ કૂલ અને બી કૂલ વાળા આખા ટાઈમમાં મને એક તો ભાઈબંધો સારા મળ્યા અને મ્યુઝિકલ ભાઈબંધો, સારું સંગીત સાંભળનાર ભાઈબંધો મળ્યા, જેમાં મેં એક નાની ઉંમરે અલગ ટાઈપના જોનરો સાંભળવાનું ચાલુ કરી દીધું. બોલિવૂડ તો જે સાંભળ્યું ઘરે સાંભળ્યું, મારા પપ્પા કિશોર કુમારના અને રફી સાહેબના બહુ મોટા ફેન, ઘરે બધા એવી રીતના મ્યુઝિક સાંભળે ને એ બધું કાને પડ્યું એટલું પડ્યું. પણ જે રોક મ્યુઝિક છે, અમારા લાઈક હું જે એજમાં મોટો થયો છું એ વખતે ગ્રીન ડે કરીને એક બેન્ડ હતી, લિંકિન પાર્ક હતું,
એ બધા બેન્ડ્સને મેં સાંભળ્યા. જોડે જોડે પેલું ના હોય કે એક યંગ એજમાં કે ડીજે પાર્ટી આમ હોય રાઈટ કે ડીજે વગાડે છે તો ડીજે લાઈક તમે ડીજે મ્યુઝિક સાંભળો દેટ ઇઝ સો કુલ. એ કુલમાં મેં તે સાંભળવાનું ચાલુ કર્યું બિકોઝ વેન આઈ વોઝ ગ્રોઈંગ અપ ઇન્ટરનેટ વોઝ લાઈક યુટ્યુબ ઇન્ટરનેટને મ્યુઝિક બહુ જ સ્ટાર્ટિંગનું હતું એટલે એવરી વન લાઈક વિન એપ પ્લેયર્સની અંદર બધા MP3 ડાઉનલોડ કરીને સાંભળો દેન આઈપોડ્સ કેમ ઇન તો એ બધું ટુ એક્ટ કુલ વાળી ઘટનાની અંદર મેં એટલું બધું મ્યુઝિક સાંભળી લીધું કે હું એટ અ વેરી યંગ એજ ઓફ 7-8 યર્સ હું આમ કોઈક ડીજેનું મ્યુઝિક ચાલતું હોય ને એમાં ઇન્ડિયન ક્લાસિકલની તાનો ગાતો હોઉં ને જ્યારે નાના છોકરાઓ કાઉન્ટર સ્ટ્રાઇક ગેમિંગ્સ ચાલતી હતી વખતે ત્યારે એ રમતા ત્યારે હું Pentium 4 પ્રોસેસરની અંદર ન્યુએન્ડો કરીને એક સોફ્ટવેર નાખીને મ્યુઝિક બનાવવાનું ટ્રાય કરતો હતો. સો એ બધા ઇન્ફ્લુઅન્સથી મને લાગે છે કે હું બહુ જ ઇન્સ્પાયર થયો, મોટિવેટ થયો અને કદાચ મેં પોતાની જાતને ત્યારે જ ઓળખવાનું ધીરે ધીરે ચાલુ પણ કરી નાખ્યું. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ સે દેટ I am a musician. I started as a singer. I am a music director. I am a musician. એટલે મ્યુઝિશિયન તો ઓબ્વિયસલી તમે છો જ અને તમે વાત કરી કે તમને મ્યુઝિક વધારે ગમતું હતું પણ કોઈ સિંગર કોઈ એક એવું સિંગર હોય કે જે આપણને બહુ જ ગમતું હોય અને મે બી એવું થાય કે એ ટીનેજ યર્સને બધા જ્યારે કીધું કે આ બધું નવું આવ્યું હતું લિંકિન પાર્ક ને ગ્રીન ડે ના બધા સોંગ્સ દે inspired other people to become a musicians even though they weren't. Correct. અને તમે તો ઓલરેડી હતા તો એવું કંઈક તમારું ફેવરેટ કોઈ સિંગર હોય? બહુ જ બધા ફેવરેટ્સ રહ્યા છે કારણ કે એટલું બધું સંગીત સાંભળું છું કે બદલાતા જાય છે ફેવરેટ્સ રાઈટ બિકોઝ ક્યારેક લાઈક માણસ છું આમ ક્યારેક બહુ એક આર્ટિસ્ટને સાંભળી લઉં તો કંટાળીએ જવું ભલે એટલો જ ગમતો હે રાઈટ બટ પછી અલગ આર્ટિસ્ટ એવા બહુ બધા આર્ટિસ્ટ છે જેમાં જો હું ઓથેન્ટિસિટીની વાત કરું કે બધા ઇન્ટરનેશનલ ને બધી વસ્તુઓને સાઈડમાં મૂકીને કનેક્ટેડ ટુ ધ રૂટ્સની વાત કરું તો એમાંના જે ઇન્ડિયન ક્લાસિકલમાં તમને કહું તો પંડિત ભીમસેન જોશીજી, પંડિત અજય ચક્રવર્તીજી, એમની ડોટર કૌશિકીજી, આ બધાને નાનપણમાં એટલા બધા સાંભળ્યા કે એમને સાંભળીને આમ એવું કહેવાય કે આમ એમનું સંગીત ગળી ગયું છે કે આમ મને આમ અંદરથી આમ હું ગાતો હોઉં ત્યારે ફીલ થાય કે આમે આવી મૂર્તિ આમના જેવી લીધી આવું રાઈટ. તો આ ઇન્ડિયન ક્લાસિકલની વાત થઈ. વેન ઇટ કમ્સ ટુ કોમર્શિયલ બોલિવૂડ મ્યુઝિક ત્યારે એવરી વન્સ આઇડલ સોનુ નિગમ બિકોઝ એ વખતે સોનુ નિગમની અલગ મેજિક હતી. ધ વે હી સિંગ્સ, ધ વે ઇઝ ડાયનામિક્સ આર. એ વખતે કહેવાય ને કે એટલું બધું રિયલ સિંગરને રિયલ મેલેડી આપવામાં આવતી હતી અને એટલે જ સોનુ નિગમ પણ બન્યા રાઈટ. તો એ સોનુ નિગમ છે. પછી અત્યારના ટાઈમમાં અરિજીત સિંઘ છે. અરિજીત સિંઘ ઇઝ ઓલ્સો વન્ડરફુલ સિંગર લાઈક કન્સિડરિંગ ઓલ ધ એસ્પેક્ટ્સ ફીલ, ડાયનામિક્સ, ક્લાસિકલ મ્યુઝિક, બોલિવૂડ, શું જરૂરત છે, શું આપે છે, શું જોઈએ છે, શું સાંભળવું છે, આ બધા જ ટીકડાઓ ત્યાં વાગી જાય છે. ઘણા બધા આર્ટિસ્ટ એમાં આ બે તો દે આર ધેર. અને કિશોર કુમારજી, મોહમ્મદ રફીજી, લતા મંગેશકરજી, એ લોકોની તો વાત જ ના એની એ મારા ફેવરેટ્સ છે એવું બોલવા માટે મારી એટલી ઓકાત નથી. દે આર ગોડ્સ ફેવરેટ એવું કહેવાય. ટ્રુ. બટ મને તો એ થયું કે અગર આપણે વાત કરીએ સોનુ નિગમ, અરિજીત સિંઘ અથવા મોહમ્મદ રફી, કિશોર કુમાર, કોઈ પણ બોલિવૂડ ગીતની તો સરસ મજાની સવારે તમે તમારું કોઈક ફેવરેટ જૂનું ગીત અમને સંભળાવી શકો તો સવાર ઓર સરસ થઈ જશે. ચલો વાહ. એક મારું બહુ પ્રિય સોંગ હતું જે મેં વાત કરી કે નાનપણથી ઇન્ડિયન ક્લાસિકલથી એસોસિએટેડ હતો અને મારા ફેમિલીમાં પણ હું જ્યારે મારા ઘરે આવી રીતના હોઉં ત્યારે મારા કાકા, મારા પપ્પા મારી પાસે આ ગીત બહુ ગવડાવતા હતા. અચ્છા. એ છે મધુબન મેં રાધિકા નાચી થી. અરે વાહ. થોડુંક ગઈશ કારણ કે શબ્દો જોડે મારો એટલો સારો સંબંધ નથી રહેતો, હું ભૂલી જઉં છું. બટ યા मधुबन में राधिका नाचे रे, मधुबन में राधिका नाचे रे, गिरधर की मुरलिया बाजे रे, मधुबन में राधिका नाचे रे,
મૃદંગ બાજે તિરકડે ધૂમ તા તા મૃદંગ બાજે તિરકડે ધૂમ તા તા નચતે તુમ તુમ તથૈ તથૈ તત તુમ તુમ તનનન તુમ તુમ તનનન ક્રાંદ ક્રાંદ ક્રાંધા ધા 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 મધુબન में राधिका नाचे रे मधुबन में राधिका नाचे रे गिरधर की मुररिया बाजे रे मधुबन में राधिका नाचे रे. Wow. Thank you. So soulful. Early Thank in you. the morning listening to this is amazing. Thank you. બહુ જ ગમી ગયું. Thank you so much. અને તમારી શરૂઆત તમે કહ્યું એમ એ રીતના કે Right. સિંગિંગ આટલું સરસ ક્લાસિકલ સિંગિંગથી થઈ છે અને હવે યુ આર કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મિંગ ધીસ ક્લાસિકલ નોલેજ Right. ઇન્ટુ સમથિંગ એબ્સોલ્યુટલી ડિફરન્ટ. Right. એકદમ બીટ્સ છે, ઇલેક્ટ્રોનિક બીટ્સની સાથે જે તમે સાઉન્ડ જે આપણે કહીએ કે સાઉન્ડ એક ઇન્ડિયાનો છે એવો ગુજરાતનો છે, Right. તો એ સાઉન્ડ ચેન્જ થઈ રહ્યો છે જી. અને તમે એમાં બહુ જ મોટું યોગદાન આપ્યું છે. તો તમારા મુજબ એના વિશે જણાવો કે તમારું ટ્રાન્સફોર્મેશન અને ધીમે ધીમે ગુજરાતના મ્યુઝિકનું સાઉન્ડમાં જે ડિફરન્સ આવી રહ્યો છે એના વિશે શું માનવું છે? આઈ થિંક આ છે ને બહુ સેટિસ્ફેક્શનવાળી એક વસ્તુની વાત છે કે જ્યારથી મ્યુઝિક સાંભળતો આવ્યો છું, પરફોર્મ કરતો આવ્યો છું, ગાતો આવ્યો છું, ત્યારથી ક્યારે સેટિસ્ફાય નથી થયો. મને હંમેશા એ જ લાગે છે કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. દેટ ઇઝ બિકોઝ મારું એક મ્યુઝિક ડિરેક્ટરનું મગજ છે અને જોડે જોડે હું સિંગર છું અને જોડે જોડે એટલું બધું મ્યુઝિક સાંભળ્યું છે કે મને આમ કોઈ પણ આર્ટિસ્ટને એવું છે કે મારે બતાવી દેવું છે, રાઈટ? સો ઇફ હું બહુ અગ્રેસિવલી એ વસ્તુની વાત કરું તો મને આમ એવું છે કે દરેક આર્ટિસ્ટને પોતાની એક ઓળખ બનાવી હોય છે. રાઈટ. હું પણ એમાંનો જ એક આર્ટિસ્ટ છું. મારે ભીડમાં જમા નથી થવું. એક પ્રકારનું કોઈ પણ કલ્ચરની અંદર જ્યારે કલ્ચર ફોલો થતું હોય ને ત્યારે જનરલી એ કામ કહેવાય ને કે આમ 10 લોકો ચાલતા હોય ને તો 2 લોકો સાઈડમાં જતા હોય કે એમનો પોતાનો રસ્તો બનાવતા હોય. અને આપણું ગુજરાતી કલ્ચર ને હેરિટેજ બહુ જૂનું છે, રાઈટ? ઘણીવાર ઘણી વસ્તુઓ તમે અડો અને કંઈક ભૂલ કરો તો બોલવાવાળા એટલા છે અને સમજવાવાળા બહુ ઓછા છે. તો આ બધી વસ્તુઓ મ્યુઝિકથી બહુ રિલેટેડ છે મારા. કારણ કે હું જે મ્યુઝિક આઈલ બી વેરી ઓનેસ્ટ, હું જે સાંભળું છું મ્યુઝિક એ અલગ છે, હું જે ગાઉં છું મ્યુઝિક એ અલગ છે અને હું જે બનાવું છું ને એ મ્યુઝિક અલગ છે. રાઈટ. અને મેક્સિમમ ટાઈમ્સ એવું થયું છે કારણ કે તમે કોમર્શિયલ વર્લ્ડ જોવા જાઓ કે પહેલાં હું બહુ જ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક બનાવતો હતો કે જેમાં આમ એક પેલો આમ અંદર કે ભાઈ મારું મ્યુઝિક તો મારું મને ગમી ગયું ને એટલે પછી દેન ધીરે ધીરે મેં રિયલાઇઝ કર્યું કે નામ બનાવવા માટે લોકો માટેનું પણ લોકપ્રિય સંગીત પણ બનાવો. તો એ લોકપ્રિય સંગીતમાં પણ મેં ટ્રાય કર્યો ઘણો કે હું એ બધી વસ્તુઓ બનાવું જે ચાલે છે, પણ ઇન ધી એન્ડ હું એ વસ્તુથી બહુ જ ડિટેચ થઈ રહ્યો હતો કારણ કે હું ઇમિટેટ કરી રહ્યો હતો. શું ચાલે છે એ ટાઈપના મ્યુઝિકને હું ઇમિટેટ કરી રહ્યો હતો રાધર દેન થિંકિંગ અબાઉટ કે મારા અંદર જે મ્યુઝિક છે એ જ મ્યુઝિકમાં હું કોઈક લોકપ્રિય વસ્તુ આપી જ શકું છું. તો એનાથી એક ચેન્જ ક્રિએટ થશે કે એક નવો સાઉન્ડ મળશે. આઈ ટ્રાઈડ ડુઈંગ દેટ અને ધીરે 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 એક પકડ આવી. એન્ડ આફ્ટર મેકિંગ મેની સોંગ્સ there was this song જે મસ્તી મજાકમાં like it was made in 30 minutes. I'm talking about this song called Radha Gwaldi જેના ઓરિજિનલ કમ્પોઝર્સ જે સોંગના કમ્પોઝર્સ છે એ આઈ ડોન્ટ ઇવન નો કોઈ જૂનું ગીત છે. સો બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આ ગીતની બિકોઝ તમે મને આ ક્વેશ્ચન પૂછ્યું ઇટ ઇઝ ઓલ રિલેટેડ ટુ દેટ અને એ જ વસ્તુનો આન્સર પણ આપશે કે અમે લોકો એક ફેસ્ટિવલ હતો ગુજરાતી ફેસ્ટિવલ કલ્ચરલ ફેસ્ટિવલ માટે લંડન જતા હતા અને એમાં મારી એક એક્સરસાઇઝ છે કે જ્યારે હું ક્યાંય પણ હોઉં ને તો મારી જોડે મારો મોબાઈલ સ્ટુડિયો હોય જ, લેપટોપ, કીબોર્ડ ને મારું મીડી કીબોર્ડ ને બધું હોય. તો ત્યારે યા તો હું કમ્પોઝ કરતો હોય ને યા તો હું કંઈક કામ કરતો હોય કાં તો પ્રોડક્શન મારું ચાલતું જ હોય. તો અલોંગ સાઈડ મારી જોડે હતા એ વખતે ટ્રીપમાં અરવિંદ વેગડા. તો અરવિંદભાઈ અમે લોકો સાથે હતા ને એ એકનું એક ગીત ગા જ કરતા હતા કે ધાગો વાલડીના યાર ગજબ ગીત છે, શું છે યાર આ વસ્તુ. અને બાય ધ ટાઈમ એઝ આઈ ટોલ્ડ યુ કે હું ઇલેક્ટ્રોનિક મ્યુઝિકને આ બધું બહુ જ સાંભળું છું. હું યુકે જતો હતો અને હું યુકે ડ્રિલ મ્યુઝિક સાંભળતો હતો. યુકે ડ્રિલ મ્યુઝિક એ એક હિપહોપનું પાર્ટ છે. તો ધીક ધીક આ એની આખી એક રિધમ પેટર્ન છે. હવે તમે એને વિચારો ને તમારા ગરબા થાય
ધીંક તાક 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 ધીંક તાક ધીંક તાક, આમાં લોકો ગરબા કરી શકે. તો એ મારા મગજમાં એ વખતે થોટ આવ્યો કે રાધા ગોવા લેડીના ચીક ચીક તાક ચીક ચીક, આવું મારા મગજમાં આવ્યું. લાઈક લેટ્સ ક્રિએટ ધીસ. અને મેં કીધું કે ચલો ને ક્રિએટ કરવામાં શું જાય રે. પછી ત્યાં જઈને કોઈક સ્ટુડિયો હાયર કરીને ગઈ રહીશ કે વોટેવર. મારથી રહેવાયું નહીં. તમે માનશો નહીં, આ ગીતના વોકલ્સ જે લોકો સાંભળી રહ્યા છે એ ફ્લાઇટના બાથરૂમમાં મેં મારા ફોનમાં રેકોર્ડ કરેલા હતા. અને એને મેં એવી રીતના સ્ક્રેચ રેકોર્ડ કરેલા હતા કે ભાઈ હમણાં વોકલ્સ રેકોર્ડ કરી દઉં, આમાં નાખી દઉં અને પછી સાંભળું એટલે મને કંઈક વિચાર આવશે તો કરતો રહીશ. ધેન આઈ વેન્ટ ટુ મારા પોતાના સ્ટુડિયોમાં અહીંયા આવીને મેં રેકોર્ડ કરવાનો ટ્રાય કર્યો, પણ એ જે ફીલમાં મેં ગાયું હતું એ નહોતું આવી રહ્યું. અને હવે ટૂલ્સ ને બધું એવું આવી ગયું છે ને કે હવે તમે ઘણીવાર કોઈક વસ્તુ સ્ક્રેચ આવી ગઈ હોય અને તમે એને ક્લીન કરી નાખો ને તો ઇટ સાઉન્ડ્સ લાઈક અ પ્રોફેશનલ ઓડિયો રેકોર્ડિંગ. એન્ડ ધીસ ઇઝ ઇટ. અને ત્યાં હું મારા જૂના ફ્રેન્ડ્સ છે, અઘોરી મ્યુઝિક ક્રૂઝ ને હાર્દિક ને બધા, કુલદીપ ને બધા, તો એ લોકોને હું ત્યાં મળ્યો અને એ લોકોને મેં રેન્ડમલી સંભળાયું કે શું છે આ જોરદાર. મને એવું લાગે છે કે આમાં તમારા લોકોની મને લાઈક જો આવી જાવ તો બહુ ક્રેઝી વસ્તુ થઈ શકે છે. એને લોકો સાંભળ્યું ને એ લોકો દે વર લાઈક લેટ્સ ગો ફોર ઇટ. અને પછી અમે લોકોએ આખું ગીત બનાવ્યું. એન્ડ ધેન ધ સ્ટોરી હેપન્ડ રેન્ડમલી. નો માર્કેટિંગ ડન. અમારો શો પતાવીને જે આપણે ફોટો પડાવીએ ને નોર્મલ, એવો ફોટો કટઆઉટ કરીને એક પોસ્ટર બની ગયું. બસ એવી રીતના એક ગીત એવી રીતના બહાર કાઢ્યું હતું. અને ક્યાં સો દેટ ઇઝ વેન આઈ રિયલાઇઝ કે આ તો મારો સાઉન્ડ આવ્યો. કે આજે મેં મારા ટાઈમપાસ માટે જે હું વસ્તુ કરી રહ્યો હતો, ટાઈમ પસાર કરવા માટે, એ વસ્તુ લોકોને ગમી. દેટ મીન્સ કે તમે એવું કંઈક આપશો કે જે ઇન્ટરેસ્ટિંગ લોકોને લાગશે તો એ લોકો એક્સેપ્ટ કરવાના જ છે. એન્ડ હેન્સ માય આન્સર. બહુ જ સરસ. એકદમ યુનિક સ્ટોરી છે, એકદમ ફંકી સ્ટોરી છે, પણ ટ્રુ સ્ટોરી છે. અને આર્ટ આવું જ હોય છે. ઇટ ડઝન્ટ હેવ ટુ મીન સમથિંગ, ઇટ જસ્ટ હેઝ ટુ મેક યુ ફીલ સમથિંગ. કરેક્ટ. તો બિલકુલ સરસ છે. તમારી હજી ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીશું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે છે કુશલ ચોકસી. એમની સાથેની આપણી મ્યુઝિકલી ઇન્સ્પાયરિંગ અને એકદમ ગમી જાય એવી એક્સાઇટિંગ સ્ટોરી છે. તો ચાલો એમની સાથેની વાતચીત હવે આપણે કન્ટિન્યુ કરીએ. સર, આપણે શરૂઆતથી લઈને એ જગ્યાએ પહોંચી ગયા હતા કે આ તમારું મ્યુઝિક છે. યુ ફાઉન્ડ યોર વે નાઉ ફાઇનલી કે હવે મારે કરવું છે. તો ત્યારથી લઈને, બિકોઝ બાળપણથી ગમતી વસ્તુ કરી જ રહ્યા હોઈએ, ત્યારથી લઈને હવે મળી ગયું છે મારે જે કરવું છે. અને ઓબ્વિયસલી એના પછીના જે પ્લસ પોઈન્ટ્સ છે એ તો છે જ તમારી જોડે, કે ઘણા બધા મ્યુઝિશિયન્સે પછી કોલેબ કર્યું ને યોર જર્ની ઇઝ ગ્રોઈંગ અને ઇટ વિલ ડેફિનેટલી ગ્રો મોર. પણ એ જે એક ફેઝ હશે વચ્ચે કે જ્યાં, જેમ તમે કીધું એમ, દરેક આર્ટિસ્ટની લાઈફમાં જે પેલી દ્વિધા રહ્યા કરે કે લોકોને ગમે એવું કરું, મારે ગમે એવું કરું, એ સિવાય પણ અમુક સ્ટ્રગલ્સ હોય છે. એન્ડ દે ટીચ યુ સમથિંગ. તો કોઈ એવો સ્ટ્રગલ છે કે જેનાથી તમે કંઈક સરસ શીખ્યા હો અને આગળ તમે ફોલો કરતા હો હવે? સો બેઝિકલી કેવું છે કે હું હંમેશા પહેલેથી મારું મગજ પેલું લુક ફોરવર્ડ વાળું મગજ છે કે મેં કોઈ પણ વસ્તુને બહુ ઓપ્ટિમિસ્ટિકલી લાઈક બહુ પોઝિટિવલી ફોલો કરી છે. સો મારા માટે સ્ટ્રગલ જે શબ્દ છે ને એ હંમેશા એક એક્સપિરિયન્સ તરીકે વધારે રહ્યો છે. કે સ્ટ્રગલ કરતાં મેં એક્સપિરિયન્સ વધારે કર્યું છે અને મેં ફીલ વધારે કર્યું છે. એઝ ઇન ઘણી બધી વાર એવું થાય, ઘણી બધી વાર આ બધું ચાલુ એવી રીતના થાય ને કે તમે કંઈક સાંભળો ને તમને કહો કે યાર આ કેમ આવું કર્યું આણે. યુ સ્ટાર્ટ ડાઉટિંગ દેટ કે આ કેમ આમ કર્યું. તો એ થયું. એના પછી મેં પોતાની જાતને જોયું. મેં કીધું ઓકે, હું એ વસ્તુને કહું છું પણ તે શું કર્યું, રાઈટ. સો આઈ સ્ટાર્ટેડ ઇન્કલ્કેટિંગ ધોઝ થિંગ્સ મારા પોતાના માટે કે ઓકે, લેટ મી સ્ટાર્ટ ડુઈંગ ધીસ. ઇફ આ જે વસ્તુ આવી જોઈએ, આવું સંગીત આવવું જોઈએ, શું એકનું એક આવી રહ્યું છે, એકના એક ટાઈપના બધા ગરબા બની રહ્યા છે, ધીકચું 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 એકનું એક જ ચાલી રહ્યું છે, તો ભાઈ મેં શું કર્યું, તો હું મારી સાઈડથી આ ચાલુ કરું. ભલે મને 10 લોકો સાંભળશે, એ 10ના 10,000 થતાં વાર નહીં લાગે જો વસ્તુ ઓન પોઈન્ટ હશે તો. એવા વચ્ચે ઘણા એક્સપિરિયન્સીસ મેં કર્યા. એક પીરિયડ ઓફ એક ટાઈમ એવો પણ હતો કે જ્યારે ઘણો લાઈક એવું કહેવાય ને કે
એટલું બધું કામ ના કર્યું હોય અને એક દરેક ઇન્ડસ્ટ્રીનો એક નેગેટિવ પોઈન્ટ એવો હોય છે કે ઉંમર જોઈને પણ કામ આપતા હોય છે. ઓફકોર્સ એક તમને કોઈ પણ માણસને પર્સનલી એવું લાગતું હોય છે કે વી આર વેરી મેચ્યોર્ડ ઇનફ ટુ ડુ ધીસ, બટ સામેવાળો માણસ એના પૈસા લગાવતો હોય અને બહુ બધું બિઝનેસીસ ચાલતા હોય તો દે ડોન્ટ પુટ ટ્રસ્ટ ઓન દેટ પર્ટિક્યુલર થિંગ. સો એટ અ વેરી અર્લી એજ આઈ સ્ટાર્ટેડ ફિલિંગ કે વાય એમ આઈ નોટ ગેટિંગ ફિલ્મ્સ, વાય એમ આઈ નોટ ગેટિંગ ધીસ દેટ ફલાણું. સો દેટ યુઝ ટુ હર્ટ મી, બટ એઝ આઈ સેડ કે આઈ હેવ વેરી પોઝિટિવ માઇન્ડસેટ. હું એ વસ્તુઓને એવી રીતના ટ્રીટ કરતો હતો કે એક કામ કરને, આવવાનું હશે તો આવશે. આઈ યુઝ ટુ ક્રિએટ સ્ટોરીઝ, લાઈક હું લિટરલી સ્ટોરીઝ ક્રિએટ કરતો હતો મારા મગજની અંદર કે આવું કંઈક સ્ટોરી હોય, આવું પિક્ચર હોય તો એના મ્યુઝિકમાં મારી પાસે ડિરેક્ટર આવશે અને કહેશે કે 3 ગીતો જોઈએ છે બોસ આપણે, એક આવું એક આવું એક આવું. આઈ યુઝ ટુ ક્રિએટ સોંગ્સ એ સ્ટોરીને વિચારીને. દેટ યુઝ ટુ ગીવ મી મોટિવેશન. તો એ મારી એક પેલી કહેવાય ને કે આઈ યુઝ ટુ સ્ટડી દેટ. મેનિફેસ્ટેશન કરતાં પણ હું મારા પોતાના ઇમોશન્સ પર તો મ્યુઝિક બનાવું છું, પણ કોઈક બીજો જે મને ઇમોશન આપે એની ઉપર હું મ્યુઝિક બનાવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ દેટ ઇઝ હાઉ ધ ઇન્ડસ્ટ્રી વર્ક્સ. આ બધી વસ્તુઓ થતી હતી. પછી જોડે જોડે બિકોઝ આઈ પ્રોડ્યુસ મ્યુઝિક, ડિરેક્ટ મ્યુઝિક એન્ડ ઓલ્સો મને બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ એટલો રસ હતો કે જેમાં મારું સિંગિંગ ક્યાંય નથી આવડ્યું. ઇટ્સ જસ્ટ અબાઉટ એક સીન ચાલી રહ્યો છે ને આઈ એમ ગિવિંગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, બેકગ્રાઉન્ડ સ્કોર્સ. કારણ કે મૂવીઝ, કોઈ પણ મ્યુઝિશિયન ઇઝ અ મૂવી બફ. એને પિક્ચરો જોવા બહુ જ ગમતા હોય, ટુ ફીલ ધ ઇમોશન્સ, ટુ સી હાઉ ઇટ વર્ક્સ ને બધા. તો આ યુટ્યુબ પરથી 25-30 મિનિટનો કે કોઈ પિક્ચર, જૂનું પિક્ચર કોઈક લીધેલું હોય એ ઉઠાવતો હતો. જેમ કે આઈ રિમેમ્બર જોધા અકબરનો એક સીન હતો, કંઈક તો મેં 25 મિનિટ એની ઉપાડી હતી, મ્યુઝિક એમાંથી કાઢી નાખ્યું હતું અને આઈ ટ્રાઈડ ટુ ગીવ મ્યુઝિક અકોર્ડિંગ ટુ વોટ આઈ ફીલ ઇઝ રાઇટ. કદાચ એ પ્રોજેક્ટ 2013-14 કર્યું હશે. સો દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ એક્સપ્રેસિંગ માય સેલ્ફ રાધર દેન ફિલિંગ કે આ મારા માટે એક સ્ટ્રગલ છે. અને આઈ સ્ટાર્ટેડ એક્સપિરિયન્સિંગ દેટ. જોડે જોડે મેં રિયાલિટી શોઝ કર્યા હતા એ વખતે, તો એ બધામાં પણ ખાસું મને એવું ફીલ થયું કે અહીંની ઇન્ડસ્ટ્રી કેટલી અલગ છે. જ્યારે તમે અહીંયા અમદાવાદ, ગુજરાત છોડીને તમે બોમ્બેમાં પગ મૂકો તો કેટલા લોકો વધી જાય છે, કેટલું જોવા મળે છે, કેટલું બધું એક્સપિરિયન્સ કરવા મળે છે. તે બધામાં હું ઘણું શીખ્યો, ઘણું શીખ્યો, જેમાં મેં પોતાને બહુ શેપ કર્યો. આઈ વુડ બી વેરી ઓનેસ્ટ વિથ યુ વિથ વન થિંગ. જેટલું હું કહું છું કે મને ઇન્ડિયન ક્લાસિકલ ગમે છે, એટલું જ મેં ઇન્ડિયન ક્લાસિકલને અનલર્ન પણ કર્યું છે. કારણ કે કેવું થતું હતું કે જેમ કે ફોર એક્ઝામ્પલ આ સોંગ છે, છૂકર મેરે મન કો કિયા તૂને ક્યા ઇશારા. આ મેં બહુ ફીલ જોડે ને બહુ સિમ્પલ કહ્યું, છૂકર મેરે મન કો કિયા તૂને ક્યા ઇશારા. આ ગીત આવી રીતના ના ગવાય, આવી રીતના ના ગવાય. પણ હું બિકોઝ કહેવાય ને કે આમ આપણા મગજને એવું કે ભાઈ હરકત આપી દો બધાને ગમી જશે, એમાં એટલો ઘૂસી ગયો હતો કે હું કોઈ પણ ગીતની અંદર, સાદામાં સાદા ગીતની અંદર પણ હરકતો નાખીને આઈ વોઝ જસ્ટ પ્રૂવિંગ માય સેલ્ફ એઝ અ સિંગર, જેની મારે જરૂરત જ નથી. યુ હેવ ટુ ઇમોટ. જે ગીતને જે જોઈએ એ. અને આ વસ્તુ મેં A.R. રહેમાનના એક ઇન્ટરવ્યૂમાં જોઈ હતી, દેટ હી હેડ ટુ અનલર્ન અ લોટ ઓફ મ્યુઝિક. ઘણીવાર એવું હોય ને કે કોઈ પણ વસ્તુની અંદર સાયલેન્સ ઇઝ ઓલ્સો મ્યુઝિક. કરેક્ટ. રાઈટ? કે તમે ખાલી એક નોટ સાનો દબાવી દીધો, પિયાનોનો એક નોટ આપી દીધો ને એમાં પણ એક ઇમોશન ક્રિએટ થાય છે. તો આ વસ્તુ ત્યારે જ થાય જ્યારે તમે માપ સમજો. તો મેં આટલા વર્ષ, હજુ સ્ટીલ આઈ એમ અ બેબી ઇન ધ ઇન્ડસ્ટ્રી એન્ડ આઈ એમ ગ્રોઈંગ ફોર માય ઓન સેલ્ફ. હજુ પણ હું એવી રીતના જ આગળ વધી રહ્યો છું. આ જ સેમ બધી વસ્તુ જે બોલું છું હજુ એ ફોલો કરી રહ્યો છું. સો ધીઝ આર સમ એક્સપિરિયન્સીસ જેના લીધે આઈ હેવ શેપ્ડ માય સેલ્ફ અપ. કરેક્ટ. અને એ ઓબ્વિયસલી આગળ આવી રહ્યું છે અને તમે હવે તો ઘણી બધી ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં તો કર્યું જ છે, પણ બોલિવૂડની ફિલ્મ આમિર ખાન પ્રોડક્શનમાં પણ તમે કર્યું છે એક્સપિરિયન્સ. તો કદાચ એ બધી જે લર્નિંગ્સ હતી એ હવે એક મુકામે પહોંચી ગઈ એવું તમને ક્યારેક ફીલ થયું હશે. તો એ એક્સપિરિયન્સ વિશે અમને કહો થોડું. એક ડ્રીમ કમ ટ્રુ વાળો એક્સપિરિયન્સ હતો મારા માટે. કે પેલું કહેવાય ને કે એ વખતે મને ફીલ થઈ ગયું કે મેનિફેસ્ટેશનનો પાવર તો છે બોસ. કારણ કે કોન્સ્ટન્ટલી તમારા મગજમાં એક ગોલ ચાલ કરે ને કે એક દિવસ હું ગઈશ પિક્ચરમાં, એક દિવસ હું આ ગઈશ. બિકોઝ એ વખતે એવું હતું, અત્યારે પણ એવું છે, પણ એ વખતે વધારે હતું કે તમે તમારી જર્ની, ઓળખ કેવી રીતના બનાવશો. તો કે બોલિવૂડમાં મેં ગીત ગાયું છે એવી રીતના. રાઈટ? હું અમિત ત્રિવેદી સરના, અમિત ત્રિવેદી મ્યુઝિક ડિરેક્ટર હતા એમાં, અને
એમનો તો બહુ મોટો ફેન રહ્યો છું સિન્સ એમણે જેટલા પણ એમના લૂંટેરા થઈ ગયું જેટલા પણ એમણે મોટા મોટા મૂવીઝ આપેલા છે ત્યારથી એક દિવસ એવું થયું હતું દંગલ મૂવી આવ્યું હતું. દંગલ મૂવી જ્યારે પતે ને થિયેટરમાં એના પછી ખાલી 1 મિનિટનો એક પ્રોમો આવતો હતો સિક્રેટ સુપરસ્ટારનો. એક મૂવી એ વખતે અનાઉન્સ થઈ ગયું હતું કે જેમાં એક બુરખા પહેરીને એક છોકરી યુટ્યુબ પર આમ સામે કંઈક ગઈ રહી છે. બસ 1 જ મિનિટનું આટલું એક આવ્યું હતું. ત્યારે થિયેટરમાં મેં જોયું મેં કીધું યાર આફ્ટર અ લોંગ ટાઈમ બિકોઝ એને એ પિક્ચરની ડિસ્કશનને એ પિક્ચર બતાવ્યું એને અને રોકસ્ટાર મૂવી વોઝ ધ લાસ્ટ ફિલ્મ દેટ આઈ થોટ મ્યુઝિક રિલેટેડ કોઈ પિક્ચર આવ્યું અને એની વચ્ચે ગાળો બહુ મોટો હતો. અને આમાં તો એક નવા જ મ્યુઝિશિયનની એક જર્નીની જ વાત ચાલી રહી છે. મે બી કદાચ યાર આવું થઈ શકે કે આ પિક્ચરમાં મને ગીત મળી જાય તો કેટલી મજા આવી જાય આમ. બસ આવો એક થોટ મૂકીને ઘરે જઈને સૂઈ ગયો પિક્ચર જોઈને. નોર્મલી આઈ જસ્ટ વોક અપ ની રીતના. એના 4-5 મહિના થયા છે ખબર નથી મને ટાઈમ લાઈન પણ વન ફાઇન ડે મારી પર એક જણનો ફોન આવ્યો. મને કહે કે હું આમિર ખાન હું અમિત ત્રિવેદી અત્યાર સુધી મને ખબર જ નહોતી કે શું ચાલી રહ્યું છે. અમિત ત્રિવેદીના સ્ટુડિયોથી વાત કરું છું તમે એમના સ્ટુડિયો પર આવી શકો. એ વખતે છે ને હું અને મારો એક ફ્રેન્ડ છે બરોડાનો બહુ ખૂબ સારો સિંગર પાર્થ દોશી અમે લોકો બોમ્બેમાં સાથે રહેતા હતા. રેન્ટેડ એક અપાર્ટમેન્ટમાં અમે રહેતા હતા. તો જ્યારે અમદાવાદ હોઈએ ને ત્યારે અમારા મેનેજરનો આવી રીતના ફોન આવે કે યાર રેમનનો ફોન આવે તમારે આવવાનું છે. એમને કંઈક કામ હોય પણ એ આવી રીતના ઉઠાડે. એટલે હું આવું બધું બહુ વાર થયેલું હશે 3-4 વાર થયું હશે. અને જન્માષ્ટમીનો દિવસ હતો. 7મ 8મ પતે ને જે જન્માષ્ટમી આવે ને એ દિવસ હતો અને બહુ જ મોડો ઊંઘ્યો હતો 5 વાગે 6 વાગે સવારના ઊંઘ્યો હતો અને મારી પર 8 વાગે ફોન આવ્યો કે અમિત ત્રિવેદીના સ્ટુડિયોથી વાત કરું છું તમને બોલાયા છે. એમનો મારા મેનેજરનો જ ફોન આવ્યો. મેં કીધું ભાઈ ઊંઘવા દો અત્યારે મારે બોમ્બે આવવાનું છે હું આવી રહીશ પણ હું ઊંઘવા દો અત્યારે હું આઈ એમ ઓન અ વેકેશન એવી રીતના. પછી 2-3 વાર ફોન આવ્યો કે ના હું તને સિરિયસલી કહી રહ્યો છું. એટલે હું અકળાયો કે શું છે એમ કરીને. પછી મેં મારા ફ્રેન્ડ પાર્થને ફોન કર્યો. તો મને કહે કે ભાઈ હા આવ્યો છે તારા માટે તારે કંઈક જવાનું છે. એટલે મેં કીધું તું મસ્તી ના કર. એટલે પછી મને થોડું આમ લાગ્યું કે યાર કંઈક તો લાગી રહ્યું છે. એટલે મેં જોયું તો અહીંથી અમદાવાદથી જવાની ફ્લાઇટની ટિકિટ 40,000 રૂપિયાની. હું ત્યાં આવું કોળા શું થઈ રહ્યું છે. આ એક જ દિવસની 4 જ કલાકની ઘટના છે. ત્યાંથી પછી બરોડાથી જોઈ ટિકિટ્સ. તો હું અમદાવાદથી ડ્રાઈવ કરીને બરોડા ગયો. અત્યાર સુધી મારા પેરેન્ટ્સને કંઈ ખબર જ નથી ક્યાં છોકરો નીકળી ગયો ક્યાં ગયો. એમને એવું હશે કે હું સ્ટુડિયો ગયો હોઈશ એવી રીતના. હું નીકળી ગયો કારણ કે મારા મગજમાં અમિત ત્રિવેદી ને આ બધું શું થઈ રહ્યું છે. અચાનક એક ઓપોર્ચ્યુનિટી ક્લિક થાય ને એ વખતે એવી ઓપોર્ચ્યુનિટી ક્લિક નહોતી થઈ મારા મગજમાં કે મને સિંગર તરીકે બોલાવ્યો છે કે શું બોલાવ્યો છે એમ. બિકોઝ યુ નો ડેમોઝ મોકલતા હોઈએ મેલ પર ને એવી રીતના બધું બહુ આમ કોઈ મ્યુઝિક ડિરેક્ટર અસિસ્ટ કરવા માટે બોલાવતા હોય એવો સપનું હોય મોટું. હું બરોડા પહોંચ્યો. બરોડાથી મેં ફ્લાઇટ લીધી. હું બોમ્બે પહોંચ્યો. બોમ્બે પહોંચીને હું એમના સ્ટુડિયો ઉપર પહોંચ્યો. ત્યાં આગળ એમના એક પ્રોડક્શન હેડ બેઠા હશે. એમણે મને એક આમ પાછળ સ્ક્રીન આવી એક કોમ્પ્યુટરની સ્ક્રીન હતી એમાં હું જ દેખાતો હતો મારું જ એક ગીત હતું. મેં કીધું એ તૂને ગાયા હે ક્યાં. મેં કીધું हाँ सर कि इसका म्यूजिक भी तूने दिया है. हाँ कब गाया है. मैं कीधु सर 13 दिन पहले कंपोज किया 12 दिन पहले गाया 11 दिन पहले फ़ोन से शूट किया और 10 दिन पहले रख दिया. तो क्या अच्छा तो कि ये आवाज़ हमको बहुत अच्छी लगी और પછી આમ વી આર વર્કિંગ ઓન અ ફિલ્મ और ये गाना आप गा सकते हो क्या. એટલે ત્યાં તો મને ખબર જ ના પડે શું કરું આમ. એટલે એમણે મને એક પેપર આપ્યું. એ પેપર આપ્યું ને એની અંદર લિરિક્સ લખેલા હતા પણ ઉપર લખેલું હતું સિક્રેટ સુપરસ્ટાર પ્રોડક્શન હાઉસ આમિર ખાન પ્રોડક્શન હાઉસ આવું લખેલું હતું. ત્યાં ઓર મને આમ પેલું થઈ ગયા આમ ધક 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 વળી જાય. યુ ગેટ વેરી એન્શિયસ કે શું થઈ રહ્યું છે આ બધું અચાનક આમ કે આમ ચીટી કાટી કે એવી પેલું આમ થાય. ધેન થોડો આઈ વોઝ બેક અને પછી એમણે મને સમજાયું. મને કે અમે બહુ બધા સિંગરો શોધી રહ્યા છે એમાં યુ આર ધ 17th સિંગર હુ ઇઝ સિંગિંગ ધીસ સોંગ. એટલે ત્યાં આગળ કોઈ માણસ હોય તો શું કે 17 લોકોમાં નથી તો મારામાં તો શું થવાનું. બટ આઈ લુક ફોરવર્ડ એવી રીતના કે ગમે તે વસ્તુ હોય હું આજે જે માઇકની સામે જે ગીત ગાવા જઈ રહ્યો છું એ મારા માટે એક બહુ ઓપોર્ચ્યુનિટી છે. ને આ જ માઇકની સામે અરિજીત સિંગે ફિતૂર ગાયેલું છે. તો મારા માટે આ સ્ટુડિયોમાંથી નીકળીને મને રિજેક્ટ કરે કે જે હોય ધીસ મોમેન્ટ ધીસ ઇઝ યોર મોમેન્ટ ઇઝ બેસ્ટ કે એને એવી રીતના જ તમે ટ્રીટ કરો ને કે લાઈક એવી રીતના જ ફીલ કરવું છે કે ભાઈ આ મજા આવી ગઈ રાઈટ. એમાં અમિત સર આયા કે યાર તું ગજબ ગાય છે ને એ પોતે મને આવી રીતના વાત કરે કે એમણે મને સાંભળેલો હતો ને એવી રીતે આઈ ફેલ્ટ સો ગુડ કે અમદાવાદમાં બેઠા બેઠા જે મ્યુઝિક હું મારી છોકરમતમાં બનાવી રહ્યો છું એ મ્યુઝિક માટે એક
વર્લ્ડ રિનોન્ડ બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર મને એવું કહી રહ્યા છે. આઈ ફેલ્ટ વેરી ગુડ. અને ત્યાં મને ઇન્ટરનેટનો પાવર પણ સમજાયો. મેં ગાયું, હું નીકળી ગયો, 1-2 મહિના આ વસ્તુ ચાલતી ગઈ, ચેન્જીસ. ફર્સ્ટ ટાઈમ મેં ગાયું ને ત્યારે મને કીધું કે તમે 2 દિવસ રોકાજો જરા, કદાચ ચેન્જીસ હોય તો. ત્યારે મુખડું જ ગવડાવ્યું કે ટેસ્ટિંગ માટે જ બોલાયા છે. બીજા દિવસે મને પાછો બોલાયો અને ત્યાં એક એન્વેલોપ પડેલું હતું. સોરી કુશલ, I could not make it to the recording, but your voice is amazing. Just थोड़ा सा ऐसे करके गा लो, ये सॉन्ग बढ़िया हो जाएगा. નીચે આમિર ખાન લખેલું. એટલે મેં કીધું એનો મતલબ એ થયો કે જો એ દિવસે એ હોત તો એ પણ રેકોર્ડિંગમાં હોત તો મારાથી ગવાયું જ ના હોત. બીકોઝ શું થઈ શકતું હતું. આવી બધી પ્રોસેસ ચાલી એન્ડ વન ફાઇન ડે બોલિવૂડમાં એવું હોય છે કે કોઈ પણ ગીત તમે કોઈએ પણ ગાયું હોય ને તો નક્કી ના હોય તમારા જ અવાજમાં આવશે કે નહીં. ત્યાં સુધી એવું ના કે લોક ડે એવી રીતના. અને ત્યાં આગળ છેલ્લી વાર ગાયું, મને કીધું સરે કીધું લોક થઈ ગયું સોંગ. આઈ વોઝ વેરી હેપી. ત્યાં સુધી મારા ઘરમાં કોઈ જ નહોતું કીધું કે આવું મેં કર્યું છે, બીકોઝ મને નહોતું જોઈતું. પહેલી જ પ્રોસેસ એવી હતી કે જે મેં કોઈ નથી કીધું, તો અત્યારે પણ નહીં. દેન આઈ વેન્ટ ટુ ધ એરપોર્ટ. એરપોર્ટ પર મારો ફોન પર મારી પર એક અનનોન નંબરથી ફોન આવ્યો. મેં ઉપાડ્યો. હાય કુશલ, ધીસ ઇઝ આમિર ખાન હિયર, થેન્ક યુ ફોર સિંગિંગ. ને ઓ ડેમ, મેં કીધું આ શું થઈ રહ્યું છે. અને એ વખતે મારી જોડે આપણા અહીંયાના એક કલાકાર છે, અમે લોકો એક રિહર્સલ માટે ગયા હતા ત્યાં, રાગ મહેતા કરીને. તો રાગ પણ હતો મારી જોડે. હી ઓલ્સો સો ધીસ ઓપોર્ચ્યુનિટી હેપનિંગ એન્ડ દેન ધ સોંગ હેપન્ડ એન્ડ ઇટ ધીસ ઇઝ ધ હોલ લાઈક આઈ કેન ચેરિશ. મારી પાસે આની કોર મેમરીમાં બધું આમ ફિટ થયેલું છે. આમ ક્યારે નહીં ભૂલું આ વસ્તુ. ડેફિનેટલી. પણ તમે અહીંયા આવ્યા છો તો અમારે પણ એક ચેરિશ કરવી મોમેન્ટ જોઈએ, તો અમને આજ મિસ યુ ગાઈને સંભળાવો. ઓકે. 7:30 बजे in the morning, 4:45 बजे in the evening, जब पहली बारिशें शुरू होंगी, जब समर हॉलीडेज खत्म होंगी, खुशी में भी कभी, गम में भी कभी, बेवजह कभी I'll miss you. હું તને પ્રેમ કરું છું. I'll miss you. હું તને પ્રેમ કરું છું. I'll miss you. હું તને પ્રેમ કરું છું. હું તને પ્રેમ કરું છું. વાવ, એટલું સ્વીટ સોંગ છે ને, અમે ગમે છે. પણ આજે તો બહુ જ ગમી ગયું એકદમ, વિધાઉટ એની મ્યુઝિક પહેલી વાર આટલું સરસ ગાયું. થેન્ક યુ ફોર સિંગિંગ. વાત આપણે પાછી તમારા ઓરિજિનલ મ્યુઝિક પર આવીએ હવે, કે તમે ગાઓ તો બહુ સુંદર છો, એ તો આટલા આપણે એક્ઝામ્પલ પણ જોઈ લીધા. પણ મ્યુઝિક દેટ યુ લવ ટુ ક્રિએટ, અને તમે પોતે જે બનાવેલા છે, તો એની પ્રોસેસ કેવી રીતે થાય છે? તમે કીધું કે તમે બનાવતા જ રહેતા હોવ છો, તો અમને થોડુંક ડિટેલમાં સમજાવો કે કેવી રીતના એ આવતું હોય છે. ધૂન આવે પહેલા કે શબ્દો આવે કે શું? કંઈ નક્કી નથી હોતું. દેર ઇઝ નો પ્રોસેસ ઓનેસ્ટલી. મારી જે પ્રોસેસ છે એવી મોસ્ટલી ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટરની સેમ જ પ્રોસેસ હશે, પણ બહુ વિચિત્ર જગ્યાઓએ ગીતો સૂઝતા હોય છે. જેમ કે મને મેક્સિમમ સોંગ્સ હું જ્યારે ગાડીમાં હોઉં ત્યારે આવે, ત્યારે હું રેકોર્ડર ચાલુ કરી દઉં. નહાતા વખતે તો બહુ જ આવે. અને ઘણીવાર રાતના ઊંઘતો હોઉં અને 2:30-3 વાગે અચાનક. સો આઈ બિલીવ ઇન દેટ વન થિંગ કે એકવાર આઈડિયા આવ્યો છે ને તો એને રેકોર્ડ કરી લો. કારણ કે એ નહીં કરું કે હા હું આ વિચારીને કાલ સવારના હું ભૂલી જઈશ. આઈ માઇટ મિસ આઉટ ઓન અ વેરી બિગ સોંગ. આઈ ડોન્ટ નો, મને નથી ખબર કે શું થવાનું છે, રાઈટ? તો આઈ હેવ વેરી ડિફરન્ટ વેઝ ઓફ વર્કિંગ. જનરલી મોસ્ટલી મારી પાસે ધૂન પહેલાં હોય છે, અને પછી હું લિરિસિસ્ટને મારો આઈડિયા આપતો હોઉં છું કે એક વિઝન મારો આખો કે આ બ્રીફ આવી છે મારી, અને દેન થતું હોય છે. પણ ટ્રેડિશનલ સિસ્ટમ જે કહીએ કે શબ્દો લખાઈને આવે, એની ઉપર કમ્પોઝ થાય, એનું પણ મેં ઘણું કામ કરેલું છે. બટ વિયર્ડ વેઝ ઓફ મેકિંગ મ્યુઝિક હોય છે. ઘણીવાર એવું થાય કે મારી પાસે એક રિફ, એક મ્યુઝિકલ પીસ રેડી હોય છે કે ધમ 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 ધમ, તો મેં ખાલી આટલું બનાવી દીધું અને એની પર બીટ્સ ને બધું નાખીને એક વસ્તુ રેડી થઈ ગઈ, લૂપ પર ચાલુ રાખું અને એની ઉપર હું કમ્પોઝ કરી શકું કે મ્યુઝિક ઇઝ રેડી એની પર. સો બધી જ રીતના ઇટ ઇઝ પોસિબલ એન્ડ આઈ ડુ ઇટ. મેં પોતાને ક્યારે
બાંધ્યો નથી કોઈ ટ્રેડિશનલ વે ઓફ મેકિંગ મ્યુઝિકથી કે આવું જ હોય ને આમ જ થાય નહીં. પણ તમે આજે એક્સપેરિમેન્ટેશન કરતા કરતા ઘણા બધા ગીતો બનાવ્યા છે અને જી. એમાં એક શંભુ ટ્રાન્સ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ yes. આસ્પેક્ટ Yes, થયું હતું, yes. તો એની અમને થોડીક સ્ટોરી કહો. તો હું અને આદિત્ય અમે ઘણા જૂના ફ્રેન્ડ્સ અને મ્યુઝિકલી વધારે ટચમાં હતા એ વખતે, અને ત્યારે અમે લોકો વી વર એક્સપેરિમેન્ટિંગ, એ પણ એનું એક્સપ્લોર કરી રહ્યો હતો ભયંકરનું બધું, અને અમે લોકો પણ આવી રીતના રાતે બધા મળીએ અને વાતો કરીએ. તો આઈ જસ્ટ કોલ્ડ હિમ અપ વન ડે કે યાર આઈ એમ વર્કિંગ ઓન સમથિંગ. ધીસ આઈ એમ ટોકિંગ અબાઉટ 2015, 2015ની વાત છે, 10 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે મેં કીધું યાર મેં છે ને સાયકેડેલિક ટ્રાન્સ જોનરમાં એક ગીત બનાવ્યું છે, આમ ધીકચીક ધાકચીક ધીકચીક 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 આવા આખા એના આટલી પેસમાં. અને મેં આની અંદર એવું વિચાર્યું કે તું પેલા જે ડાયરામાં જે સપાકરા ગાતા હોય છે ને એવું કંઈક ગાને આમાં, તો આમ જોરદાર લાગે. મને પણ એક પેલું એ આવ્યું કે ભાઈ ગા તો ખરો પણ વાંધો નહીં આવે ને કોઈ જાતનો, આપણે આને મૂકી દીધું. મને કહે કે યાર વાંધો ત્યારે આવે જ્યારે મૂકીએ. એટલે હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ વોઝ સો ક્લિયર. મેં કીધું ગજબ માણસ છે આ તો. અને પછી અમે લોકોએ મને તો યાદ નથી પણ એક કવિ કાગ બાપુનું એક છંદ હતો, કે ગણવું તનનાથ ભયંકર તે, આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર. એ વસ્તુ એણે એની ઉપર ગાઈ અને અમે લોકોએ એવું ક્રેઝી મ્યુઝિક બનાવ્યું. રેન્ડમલી અમે મારા ફ્લેટના બેઝમેન્ટમાં જઈ 2-3 લાઇટો લગાવી અને જે આમ પેલું એમેચ્યોરિશ શૂટ હોય ને એ કરીને યુટ્યુબ પર મૂકી દીધું. દેટ ઇઝ હાઉ વી સ્ટાર્ટેડ ડુઈંગ ધીસ. કે ત્યાં મને એક સહેજ આશા જાગી કે બોસ મારી પોતાની ભાષામાં જ હું આ વસ્તુ બહુ ભયંકર રીતના કરી શકું છું. દેટ ઇઝ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. ઓકે. અને ફાઇનલી તમે જો કોઈ યંગ બીજા મ્યુઝિશિયન્સ હોય કે જે લોકો બધાની પોતપોતાની એક અલગ જર્ની હશે, સ્ટ્રગલ હશે, તો અગર એમને પણ એમનો પોતાનો વોઇસ ફાઇન્ડ કરવામાં મુશ્કેલી થતી હોય તો એમને તમે કોઈક મેસેજ આપી શકો તો એ શું હશે? કીપ એક્સપ્લોરિંગ યોર સેલ્ફ, બિકોઝ અત્યારે હવે કોઈ ઓપોર્ચ્યુનિટી તમને આપતું નથી. સોશિયલ મીડિયા બહુ મોટું પ્લેટફોર્મ છે જેમાં તમને તમારી દરેક હવે મ્યુઝિક બહુ પર્સનલ થઈ ગયું છે. અને હવે એવું નથી રહ્યું કે આ પિક્ચરમાં આણે ગાયું ગજબ ગાયું, નહીં. પહેલાં તમારું પોતાનું જેટલું તમે પોતાની જાતે ઇમોટ કરી શકો એ જ વસ્તુ તમને આગળ લઈ જાય છે. સો આઈ વુડ જસ્ટ સે વન થિંગ કે મગજમાં આવ્યું ક્રિએટ કરો, બહાર પાડો અને બહાર પાડે જ રાખો. કન્સિસ્ટન્સી ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. અને ક્યાં તમે પહોંચશો, શું રસ્તો, એ બધું તો તમે મૂકશો તો ખબર પડશે ને. આઈ થિંક જે લોકોને ખબર છે કે તે સારા સિંગર છે એ લોકોની સામે એમનું મ્યુઝિક પીરસવાનું ચાલુ કરે એવી હિંમત એમણે રાખી અને કરવું જોઈએ, કામ કન્ટિન્યુ કરવું જોઈએ. થેન્ક યુ. બહુ જ પોઝિટિવ નોટ છે. થેન્ક યુ સો મચ. બિફોર વી વાઇન્ડ અપ, જસ્ટ સ્મોલ ધીસ ઓર ધેટ ક્વેશ્ચન્સ છે. એકદમ ઝડપથી તમારે ખાલી ચૂઝ કરી, આંખો બંધ કરીને, કંઈ ના એટલે બિલકુલ આમ વિચાર્યા વગર. આમાં પછી નો કમિંગ બેક એન્ડ નો એક્સપ્લેનેશન્સ નીડેડ. ખાલી તમે એમ જ બોલી દેજો. હું કન્ફ્યુઝ થઉં તો મારે ચૂપ થવાનું કે નહીં થવાનું? નહીં થાવ કન્ફ્યુઝ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે. So, playback singing કે live performance? Damn. Playback. Okay. Bollywood music કે independent music? Independent music. Classical rag કે electronic beats? Classical rag. Okay. સવારે રિયાઝ કે રાતે ક્રિએશન કરો? સવારે રિયાઝ. Okay. Studio recording કે live jamming? Studio recording. Reality shows કે stage concert? Stage concert. લવ સોંગ કે પછી ડાન્સ નંબર જેવું કંઈક? મિક્સ. ઓકે. હિન્દી ગીત કે ગુજરાતી ગીત? મિક્સ. ગુજરાતી. ગુજરાતી. રિવર્બ કે એકો? રિવર્બ. ગરબા બીટ્સ કે લોફી વાઇબ્સ ટ્રાન્સ? ગરબા બીટ્સ. ગીત લખવું કે સંગીત બનાવવું? સંગીત બનાવવું. પોપ મ્યુઝિક કે સૂફી મ્યુઝિક? સૂફી મ્યુઝિક. ઓકે. અને નવો પ્રયોગ કરવો કે ક્લાસિકલ ટચ આપવો? નવો પ્રયોગ. અને ગુજરાતી ટેકનો કે અકુસ્ટિક બોલિવૂડ? ગુજરાતી ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક. વાવ, પરફેક્ટ. થેન્ક યુ સો મચ. સખત રેપિડ ફાયર, મજા આવી ગઈ. It was lovely. Yeah,
થેન્ક યુ સો મચ તમારી આખી મ્યુઝિકલ જર્ની શેર કરવા બદલ અને આટલા ઇન્સ્પાયરિંગ થોટ્સ આપવા બદલ અને આટલા સરસ ગીતો સંભળાવવા બદલ થેન્ક યુ સો થેન્ક્સ ટુ યુ મચ થેન્ક યુ ફોર બીંગ સચ અ ગ્રેટ હોસ્ટ મજા આવી ગઈ થેન્ક યુ